સ્કૂલ વર્દી વાહન ચાલકોની હડતાળ, વાલીઓ મુશ્કેલીમાં। હડતાળ અંગે એસોસિએશનના પ્રમુખનું નિવેદન સામે આવ્યું। આરટીઓની નબળાઈના કારણે અમે હડતાળ પાડી। વર્ષથી અમારી રજૂઆત હજુ નથી આવ્યો નિવેડો। અમે બાળકોની સુરક્ષા માટે હડતાળ પાડી છે। આરટીઓને વિનંતી છે કે થોડો સમય આપવામાં આવે। જે વધુ બાળકોને બેસાડે છે તેમની સામે પગલાં લો। જ્યાં સુધી સમસ્યાનો ઉકેલ નહીં ત્યાં સુધી હડતાળ યથાવત। સ્કૂલ વર્દી એસોસિએશનના ધર્મેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ આપણી સાથે છે। ધર્મેન્દ્રભાઈ, શું કહેશો? આજથી જે હડતાળ કરી છે, ઘણા વાલીઓને પણ તકલીફો પડી છે। વાલીઓ માટે તો હું દિલગીર છું। તમારા બાળકોનો સવાલ છે, એના માટેની આ હડતાળ છે। હું તો ખાસ વાલીઓને કહું છું કે તમારા બાળકોની સેફટી માટેની મારી આ હડતાળ છે। એ લોકોએ અમને જે અમારે પરમિટ લેવાના હોય છે એ 1.5 વર્ષથી આપ્યા નથી। તો રાજ્ય સરકાર અને આરટીઓની બિલકુલ બેદરકારી છે આમાં, કે હું 1.5 વર્ષથી માગતો આવ્યો છું કે અમારા વાહનો કાયદેસર કરી આપો, એ લોકોને કરવા નથી। અને હવે ના છૂટકે એ લોકોએ 10 દિવસથી એવું જાહેર કરી દીધું છે કે અમે વાહનોનું ચેકિંગ કરીશું। તમે જ્યારે ડોક્યુમેન્ટ જ નથી આપતા, નથી કોઈ અમારું કામ કરતા, અને તમે સરપ્રાઇઝ ચેકિંગ કરે, મૂળ તો બાળકોને હેરાન કરવાની જ મુદ્દો છે ને તમારો। એટલે અમે આજની હડતાળ પાડી છે કે આજે ગુજરાતના તમામ નાના મોટા શહેરોમાં હડતાળ છે। ક્યાં સુધી હડતાળ ચાલુ રહેશે તમારી? જ્યાં સુધી મારો નિવેડો ના આવે ત્યાં સુધી। બાળકોની સલામતીનો સવાલ છે। કાલે કોઈ પ્રોબ્લેમ થશે તો સીધો એમ કહેશે કે વાનવાળાને ગાળ દો। એ તો ઉપરથી બેઠો બેઠા એમ જ કહેવાના છે કે ભાઈ પહેલાં વાનવાળાને ગાળ દો। તો શું વાનવાળાને મરવાનું છે? આ હતા ધર્મેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ કે જેઓ સ્કૂલ વર્દી એસોસિએશનના પ્રમુખ છે। અને જ્યાં સુધી આરટીઓ વિભાગ દ્વારા તેમના જે વાહનોના પાસિંગ નહીં કરવામાં આવે, ફિટનેસ સર્ટિફિકેટ નહીં આપવામાં આવે, ત્યાં સુધી હડતાળ જે છે જે ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। તો આ તરફ રાજકોટમાં પણ વહેલી સવારથી બાળકોને સ્કૂલ મૂકવા માટે વાલીઓ જતા નજરે પડ્યા। આજથી સ્કૂલ વાહન ચાલકોની રાજ્યવ્યાપી હડતાળ છે। રાજકોટમાં વાલીઓ બાળકોને શાળાએ મૂકવા પહોંચ્યા। વાલીઓએ ન્યૂઝ 18 સમક્ષ ઠાલવી વ્યથા। સવારમાં કામ ધંધે જવાનું હોય છે અને તે સિવાયના ઘણા કામ પણ હોય છે, તે પડતા મૂકીને સ્કૂલે પહોંચવું પડ્યું। કેટલાક વાલીઓએ જણાવ્યું કે ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે। આજે સ્કૂલ વાહન ચાલકોની હડતાલ છે ને વાલીઓ છે તે પોતાના સંતાનને જે છે એ સ્કૂલે મૂકવા આવી રહ્યા છે। હાલ આપણી સાથે વાલી પણ છે, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો, આજે તમે તમારા સંતાનને મૂકવા આવ્યા છો? ભાઈ, આજે સ્કૂલ વાહન ચાલકોની હડતાલ છે, એટલે અમારે અમારા છોકરાઓને રૂબરૂ જ અમારે વાહન લઈને અમારે મૂકવા આવવાનું થાય છે। ખાસ કરીને વાત કરવામાં તો કેવી તકલીફ પડી? સવારમાં કામ, સવારમાં ધંધા રોજગાર બધા મૂકીને આજે ટાઈમ કાઢીને છોકરાઓને મૂકવા આવવાનું થાય છે। ચોક્કસથી હાલ જે રીતના વાત કરવામાં આવે તો આજે સ્કૂલ વાહન ચાલકોની હડતાલ છે ને એને કારણે વાલીઓ છે તે અત્યારે આવી રહ્યા છે। એક બાદ એક વાલીઓ છે તે અહીંયા પહોંચી રહ્યા છે। ખાસ કરીને જે છે રાજકોટ સહિત રાજ્યભરમાં આજે સ્કૂલ વાહન ચાલકો છે તે હડતાલ પર ઉતર્યા છે, અને જેમના કારણે જે છે આજે તમામ સ્કૂલોમાં જે સ્કૂલ વાહન હોય છે તે બંધ હોય છે। ત્યારે હાલ જે રીતના દ્રશ્યો પણ જોઈ શકો છો કે જે વિદ્યાર્થીઓ છે તે અત્યારે અહીંયા પહોંચી રહ્યા છે। કેટલાક વિદ્યાર્થીઓ છે તે પોતે સાયકલ લઈને પહોંચી રહ્યા છે। આમ વાત કરવામાં આવે તો જે છે વાલીઓ દૂરથી સવારમાં પોતાના કામ હોય છે તે પણ મૂકીને ક્યાંક ને ક્યાંક અત્યારે અહીંયા પહોંચી રહ્યા છે। આપ સીધા જ દ્રશ્યો જોઈ શકો છો તે રાજકોટ શહેરના છે। ખાસ કરીને જે છે આ સ્કૂલ વાહન ચાલકોની હડતાલ છે ને એમના પગલે ક્યાંક ને ક્યાંક વાલીઓ છે તે અત્યારે અહીંયા જે છે એ પહોંચી રહ્યા છે। સીધા જ આ દ્રશ્યો જોઈ શકો છો કે જે રાજકોટ શહેરની જે સ્કૂલો હોય છે તે એની બહારના દ્રશ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે છે આ વાલીઓ છે તે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પોતાના સંતાનને જે છે તે મૂકવા માટે સ્કૂલે પહોંચી રહ્યા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક જે છે પ્રશ્ન છે તે આરટીઓ જે કચેરી છે અને તે છે અને સ્કૂલ વાહન ચાલકો વચ્ચેનો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વિસાવાનો વારો રાજકોટના જે વાલીઓ છે તેમનો આવી રહ્યો છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી। ગુજરાતના દરેક વાલીઓ માટે મહત્વના સમાચાર। આજથી સ્કૂલ વાહન ચાલકોની અનિશ્ચિતકાળની હડતાળ। સ્કૂલ વર્દી એસોસિએશનની હડતાળ, વાલીઓ પરેશાન થઈ રહ્યા છે। સ્કૂલ વર્દી પરમિટ અંગે એસોસિએશન અને તંત્ર સામસામે જોવા મળ્યા। આજથી સ્કૂલ વાહનોના ચેકિંગની શરૂઆત પહેલા જ વર્દી એસોસિએશને ચોક્કસ મુદ્દતની હડતાળ પાડી છે। તો સ્કૂલ વર્દી એસોસિએશનની 3 મહિનાની મુદ્દત આપવાની માંગ, મુદ્દત ન આપતા વાલીઓ પરેશાન થઈ રહ્યા છે।
વાલીઓએ પોતાના બાળકોને સ્કૂલે મૂકવા આવ્યા, રોજ લેવા મૂકવા આવવાથી વાલીઓની પરેશાની વચ્ચે વહેલી સવારથી જ સ્કૂલો પાસે ટ્રાફિકમાં વધારો જોવા મળી રહ્યો છે. આરટીઓ વિભાગ અને સ્કૂલ વેન સંચાલકોની લાપરવાહીના કારણે હવે વાલીઓને ભોગવવાનો વારો આવ્યો છે. હાલ આજે જ્યારે સ્કૂલ વેન ચાલકો અને સ્કૂલ રિક્ષા ચાલકો હડતાલ ઉપર છે, જે પ્રકારે આરટીઓ વિભાગ દ્વારા આજથી ચેકિંગ ઝુંબેશ હાથ ધરવાની હતી, પરંતુ કોઈપણ પ્રકારનું પાસિંગ જે છે છેલ્લા 1 વર્ષથી સ્કૂલ વેન સંચાલકો રજૂઆત કરતા હતા, પરંતુ તે રજૂઆતને કાને ન ધરી અને સ્કૂલ વેન ચાલકોના જે વ્હીકલનું પાસિંગ કરવામાં આવ્યું ન હતું અને તેના કારણે આખરે સ્કૂલ વેન સંચાલકો છે કે સ્કૂલ રિક્ષા ચાલકો છે તેઓએ આજે હડતાલ રાખી છે અને કામકાજથી તેઓ જે વિદ્યાર્થીઓને ઘરેથી સ્કૂલ પર લઈ આવવાની જે કામગીરીથી અળગા રહ્યા છે, તેના કારણે વાલીઓએ આજે પોતાના સંતાનોને જે છે તે સ્કૂલ ઉપર મોકલવાની ફરજ પડી છે. મોટી સંખ્યામાં હાલ આપ જે જોઈ શકો છો કે સેટેલાઇટ વિસ્તારની નારાયણ ગુરુ વિદ્યાલય છે કે જ્યાં પોતાના સંતાનોને, પોતાના બાળકોને વાલીઓ જે છે તેઓએ સ્કૂલ ઉપર મૂકવા આપવાની ફરજ પડી રહી છે, કારણ કે સ્કૂલ વેન સંચાલકો આજથી જે છે અચોક્કસ મુદતની હડતાળ પર છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક વાલીઓ જે છે તે આજે પરેશાન થવું પડ્યું. સ્કૂલ વેન સંચાલકોની આજે હડતાળ છે, શું મુશ્કેલી પડી આજે તમને? ના, એમાં મુશ્કેલી તો કંઈ નહીં, 1-2 દિવસ મૂકવા તો આવવું પડે. પણ આ પ્રકારે ક્યાંક ને ક્યાંક જો રોજનું થઈ જાય, કેમ કે અચોક્કસ મુદતની હડતાળ છે, તો તકલીફ પડે. શું કહેશો, જે પ્રકારે આજે હડતાળ છે શું મુશ્કેલ? બહુ તકલીફ પડે છે. આ ડેઈલી જો આ થાય તો અમારું ડેઈલી રૂટીન આખું ડિસ્ટર્બ થઈ જાય, કેમ કે અમારે બીજા બી ઘણા કામ હોય. મોર્નિંગમાં ઉઠીને એ બધા કામમાં કોમ્પ્રોમાઇઝ કરીને પેલા છોકરાઓને, નો ડાઉટ આપણા કિડ્સ આપણી પ્રાયોરિટી છે, આઈ નો, બટ આપણે આ જો કામ જે આ જે છોકરા મૂકવા લેવાનું કામ છે એક્સ્ટ્રા થઈ જાય તો ડેઈલી રૂટીનમાં બહુ તકલીફ પડે એવું છે. બિલકુલ. તો વાલીઓ પણ જે છે તે માની રહ્યા છે કે જે પ્રકારની આ હડતાલ જે આજે સ્કૂલ વેન સંચાલકો અને સ્કૂલ રિક્ષા ચાલકોએ યોજી છે અને તેના કારણે વાલીઓ જે છે તેઓએ હેરાન થવાનો વારો આવ્યો છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદીઓ માટે શહેરની સ્ટ્રીટ લાઇટ બની છે જોખમી. પરિમલ ગાર્ડન નજીક બાઇક સવાર પર સ્ટ્રીટ લાઇટ પડતા એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો. બાઇક સવારને મણકામાં ક્રેક અને મલ્ટીપલ ઇન્જરી થઈ હોવાનું સામે આવ્યું. એસપી રિંગ રોડ પર પણ સ્ટ્રીટ લાઇટ પડી હોવાની ઘટના સામે આવી. સ્ટ્રીટ લાઇટ પડવાની ઘટનાને લઈને તંત્ર પર ઉઠી રહ્યા છે સવાલો. તો શહેરીજનો માટે આ સ્ટ્રીટ લાઇટ જોખમી બની છે. એક યુવક પણ તેનો ભોગ બન્યો છે. પરિમલ ગાર્ડન નજીક સ્ટ્રીટ લાઇટ પડવાની ઘટના, એક યુવકને ઈજા થઈ છે. સ્ટ્રીટ લાઇટ પડતા બાઇક સવાર ઈજાગ્રસ્ત થયો છે. તો મલ્ટીપલ ઇન્જરી થઈ છે, પરંતુ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કે જો આ સ્ટ્રીટ લાઇટ કોઈના પર પડે તો તેના માટે જવાબદાર કોણ? તંત્રને કેમ નથી દેખાતું? આ પ્રકારની બેદરકારીને કારણે બીજા લોકો ભોગ બની શકે.